તો અત્યારે હાલ ગાંધીનગરમાં જ્યારે તિરંગા યાત્રાનું પ્રારંભ થઈ ચૂક્યો છે, સીધા અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ગયા છે અમારી સાથે ગ્રાઉન્ડ રિપોર્ટથી, તેમની પાસે પહોંચીશું। જી જતીન, અત્યારે હાલ જે તિરંગા યાત્રા ચાલી રહી છે, લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે કોણ કોણ ત્યાં હાજર છે અને કોણ કોણ આવવાનું છે અને તૈયારીઓ કેવી ચાલી રહી છે? જો ચોક્કસથી હર્ષ આપને જણાવી દઉં કે તિરંગા યાત્રા અહીંયાથી એટલે કે ગાંધીનગરના G6 ખાતેથી નીકળી ચૂકી છે અને હવે અહીંયાથી અક્ષરધામ તરફ જે છે તે રવાના થઈ ચૂકી છે। ખાસ કરીને વાત કરીએ કે આ જ્યારે તિરંગા યાત્રા નીકાળવામાં આવી હશે ત્યારે તેની અંદર કહી શકાય કે ત્રણેય પાંખના જે ત્રણેય સુરક્ષા પાંખના જે લોકો છે, ચાહે તટરક્ષક દળના હોય, ચાહે નેવી, ચાહે એરફોર્સના જવાનો હોય કે પછી આર્મીના જવાનો હોય કે પછી ચેતક કમાન્ડો પણ આની અંદર ઉપસ્થિત હતા। સાથે સાથે એનસીસી કમાન્ડન્ટ પણ અહીંયા જે છે તે તેમના દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અલગ અલગ કરતબો જે છે તે જેમ 15મી ઓગસ્ટના રોજ બતાવવામાં આવતા હોય છે તેમ અલગ અલગ કરતબો પણ જે છે તે અહીંયા બતાવવામાં આવી રહ્યા હતા। સાથે સાથે જે ફાયરના જવાનો છે તે ફાયરના જવાનો દ્વારા પણ જે છે તે કરતબ બતાવવામાં આવ્યા હતા। ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના દ્વારા ફ્લેગ ઓફ કરી અને આ ફ્લેગ માર્ચનું શરૂઆત જે છે તે કરવામાં આવી હતી હર્ષ। અને તેમની સાથે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ તેમની સાથે ઉપસ્થિત હતા। સાથે સાથે જે કહી શકાય કે જે કેબિનેટ મંત્રી છે પ્રદ્યુમનભાઈ વાજા પણ આ ફ્લેગ માર્ચની અંદર ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગરના મેયર મીરાબેન પણ જે છે તે અહીંયા, અને તે ઉપરાંત પણ ઘણા બધા કાર્યકર્તાઓ અને સ્થાનિક જનતાના લોકો પણ ક્યાંક ને ક્યાંક તિરંગો લઈ અને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। જાણે એક તરફથી જો જોવા જઈએ હરતો જે રીતે આખો માહોલ જે છે તે તિરંગામય બની ગયો હતો। દરેક જગ્યાએ વંદે માતરમના ગીતો અને ભારત માતા કી જય ના નારા જે છે તે ગુંજી રહ્યા હતા। હવે આ તિરંગા યાત્રા જે છે તે આજથી ગાંધીનગરથી શરૂઆત કરવામાં આવી છે અને દરેક જિલ્લામાં, દરેક તાલુકાઓમાં અને દરેક ગામડાઓમાં આ તિરંગા યાત્રા જે છે તે નીકાળવામાં આવશે। સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ખાસ કરીને જે આપણા સરહદ પર જે આપણી રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં આ તિરંગા યાત્રા જે છે તે નીકાળવામાં આવતી હોય છે। જી હર્ષ। જી જતીન, તો અત્યારે હાલ જે તિરંગા યાત્રા છે તે તિરંગા યાત્રાને અત્યારે જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તે રૂટ ઉપર કઈ રીતે અત્યારે હાલ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને આ રૂટ નક્કી કરવામાં આવ્યો છે? કારણ કે અત્યારે હાલ જે ચાલી રહ્યું છે 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે અને તે દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે, પરંતુ આગળ તિરંગા યાત્રાને કઈ રીતે હવે નક્કી કરવામાં આવી રહ્યું છે, રૂટ કઈ રીતે નક્કી કરવામાં આવી રહ્યો છે? જો ચોક્કસથી હર્ષ આપને જણાવી દઉં કે ગાંધીનગરના G6 ખાતેથી લઈ અને જે અક્ષરધામ જે મંદિર છે ત્યાં સુધીનો આ રૂટ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આ યાત્રાની શરૂઆત જ્યારે કરાવી રહ્યા હોય અને તેઓ આ યાત્રામાં જોડાયા હોય ત્યારે ચોક્કસથી સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેના માટે તમામ જે કહી શકાય કે સુરક્ષાના સાધનો જે છે તે ઉપલબ્ધ કરવામાં આવ્યા। તમામ ફોર્સ જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવી હતી। પોલીસના જવાનો હજારોની માત્રામાં જે છે તે આ સમગ્ર યાત્રા દરમિયાન જે છે તે ક્યાંક ને ક્યાંક જે છે તે ઉપસ્થિત હતા અને જેથી કરી અને કોઈ પણ પ્રકારનો કોઈ અનિચ્છનીય બનાવ જે છે તે ન બનવા પામે તેની સમગ્ર તકેદારી પોલીસ જવાનોના સિરે જે છે રહી હતી અને સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે જે છે તે અક્ષરધામ પહોંચી ચૂકી છે અને શાંતિપૂર્ણ રીતે આ યાત્રા જે છે તે સમાપ્ત થઈ ચૂકી છે। જી હર્ષ। જી જતીન, તો અત્યારે હાલ જે સંખ્યા છે, સંખ્યા કેટલા લોકો અત્યારે હાલ ભેગા થઈ ગયા છે ત્યાં, અને જે તિરંગા યાત્રા છે તે ક્યાં સુધી ચાલતી રહેશે અને સાંજે તેનું ક્યાં જે અંત આવવાનો છે, જે પડાવ છે તે કેટલા વાગે આ પૂરી થશે, અને સાથે સાથે તમામ જે વ્યવસ્થાઓનું જે ધ્યાન રાખવામાં આવ્યું છે તે તમામ વ્યવસ્થા ઉપર અત્યારે કોણ જોઈ રહ્યું છે અને ક્યાં સુધી આ યાત્રાઓનું જે છે તે તમામ લોકો પહોંચી શકે તેમ છે? જી જો ચોક્કસથી હર્ષ આપને જણાવી દઉં કે જો અહીંયા ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરની જે યાત્રા છે તે ગાંધીનગરના G6 સર્કલ ખાતેથી લઈ
અહીંયાથી નીકળી હતી અને જે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર છે ત્યાં સુધી જવાની હતી યાત્રા ત્યાં પહોંચી ચૂકી છે. સીએમ પણ ત્યાંથી હાલ જે છે તે રવાના થઈ ચૂક્યા છે અને હજારોની માત્રામાં આ યાત્રામાં લોકો જે છે તે જોડાયા હતા અને આ યાત્રા જે છે તે 15મી ઓગસ્ટ સુધી આજથી ગાંધીનગર ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરી અને આ ફ્લેગ માર્ચની શરૂઆત જે છે તે કરાવવામાં આવી. આ તિરંગા યાત્રા હવે દરરોજ અલગ અલગ જગ્યામાં, અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકાઓમાં અને અલગ અલગ ગામડાઓમાં પણ આ પ્રકારની યાત્રાઓ જે છે તે નીકાળવામાં આવશે. ક્યાંક કલેક્ટરોની અધ્યક્ષતામાં, ક્યાંક શિક્ષકોની અધ્યક્ષતામાં, કોઈ મંત્રીઓની અધ્યક્ષતામાં, દરેક અલગ અલગ જગ્યાઓ જે છે તે સમયની સાનુકૂળતાએ આ તિરંગા યાત્રા જે છે તે નીકાળવામાં આવશે, જેમાં તમામ જગ્યામાં તમામ પ્રકારના લોકો જે છે, તમામ જાતિના લોકો, તમામ વયના લોકો આ તિરંગા યાત્રામાં સંમેલિત થઈ અને જે જી જતીન, અત્યારે હાલ જે જગદીશ વિશ્વકર્માની આ પહેલી લગભગ તિરંગા યાત્રા છે એવું ધ્યાને આવી રહ્યું છે, પરંતુ આપણે જણાવી દઈએ કે જ્યારે પહેલાની જે તિરંગા યાત્રા હતી તેની અંદર પણ આવા જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હતો. હવે ધીરે ધીરે તિરંગા યાત્રાને લઈને ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર પણ ઉત્સાહ વધતો જતો દેખાઈ રહ્યો છે અને માંજલપુરની જીત બાદ આ જે તિરંગા યાત્રા છે વધુ મજબૂત કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જતીન, આપનું શું કહેવું છે? તેને લઈને ચોક્કસથી લોકોમાં, બીજેપીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જે છે તે હોઈ શકે છે, પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો હાલ જો વાત કરીએ તમામ જે પણ જે લોકો છે તમામ લોકોમાં ક્યાંક આ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને જે પણ લોકો હોય આ તમામ લોકોમાં ક્યાંક જે છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ ગુજરાતના જે બીજેપીના જે ભારતીય જનતા પાર્ટી જગદીશભાઈના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આ પહેલી એમની તિરંગા યાત્રા ચોક્કસથી છે, પરંતુ તે ઉપરાંત જો વાત કરીએ તો તેના સિવાય પહેલા પણ જગદીશભાઈ જ્યારે સહકારિતા મંત્રી હતા ત્યારે પણ તેઓ આ યાત્રાની અંદર જે છે તે ભાગ લઈ ચુક્યા છે, પરંતુ ચોક્કસથી આ વખતે જે તિરંગા યાત્રા નીકળી છે ત્યારે જગદીશભાઈ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે આ યાત્રામાં પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક ઉત્સાહ પણ એમનો જે છે તે ક્યાંક ને ક્યાંક હાલ બમણો જોવા મળી રહ્યો છે. જી 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 જતીન, તો અત્યારે હાલ જે આ તિરંગા યાત્રા ક્યાં સુધી અત્યારે લોકો ત્યાં તેની અંદર ઉપસ્થિત થશે? કારણ કે તિરંગા યાત્રાની અંદર જે મહાનુભાવોની આવવાની જે તૈયારીઓ છે, જે મોટા મોટા જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, તે કેટલા સમયની અંદર ત્યાં આગળ જોડાશે અને કોણ કોણ જોડાશે અને આગળની શું તે લોકોની યોજનાઓ છે તિરંગા યાત્રાને લઈને અને કેવા પ્રકારની વ્યવસ્થાઓને સુચારુ રૂપથી ચલાવવા માટે અત્યારે હર ઘર તિરંગા અભિયાન જે જન ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેના ઉપર લોકોનો પ્રતિસાદ અને જે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તે લોકોનો ઉત્સાહ. જી ચોક્કસથી હર્ષ આપને જણાવી દઉં કે તિરંગા યાત્રા જ્યારે નીકાળવામાં આવી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજે તો જો આજની તિરંગા યાત્રા છે તે હવે લગભગ સમાપ્ત થવા આવી છે, પરંતુ આ તમામ જિલ્લાઓમાં આવતીકાલથી હવે ફરીથી આવતીકાલે સવારથી જ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ લોકોની અધ્યક્ષતામાં, ચાહે કોઈ જગ્યાએ કોઈ મંત્રીઓની અધ્યક્ષતામાં, કોઈ જગ્યાએ જિલ્લા વડા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં, ક્યાંક કલેક્ટરોની અધ્યક્ષતામાં, તો ક્યાંક કોઈ ગામડાઓમાં શિક્ષકોની અધ્યક્ષતામાં કે સરપંચની અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રા જે છે તે નીકાળવામાં આવશે અને તમામ જગ્યાના લોકો, ચાહે કોઈ જિલ્લાના લોકો હોય કે કોઈ શહેરના લોકો હોય, કોઈ તાલુકાના લોકો હોય કે કોઈ ગામના લોકો હોય, તમામ લોકો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જ્યારે તિરંગા યાત્રા નીકાળવામાં આવતી હોય છે ત્યારે તમામ લોકો જે છે તે આ પ્રકારની તિરંગા યાત્રામાં સામેલ થતા હોય છે, કેમ કે દરેક લોકોમાં ક્યાંક ને ક્યાંક એક દેશભક્તિનું જુનૂન હોય છે. જ્યારે આપણે જ્યારે વંદે માતરમનું ગીત જ્યારે સાંભળતા હોય છે
અને જે એક સાચો ભારતીય હોય તો તેના રૂવાડા જે છે તે ઊભા થઈ જતા હોય છે. અને એટલા માટે તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક જે દેશભક્તિ એક માહોલ જે છે દેશભક્તિનું જે તેમનામાં સુરાતન છે તે જગાડવા માટે થઈ અને આ પ્રકારની તિરંગા યાત્રા જે છે તે નીકાળવામાં આવતી હોય છે. અને અત્યારે પણ તિરંગા યાત્રા અત્યારે હાલ 15મી ઓગસ્ટ સુધી અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિસ્તારોમાં જે છે તે અલગ અલગ લોકોની અધ્યક્ષતામાં નીકાળવામાં આવશે અને તમામ વયના લોકો તમામ જાતિના લોકો આ તિરંગા યાત્રામાં ભાગ લેશે. જી ચોક્કસથી જતીન, આપનો ખૂબ ખૂબ આભાર. માહિતી આપવા માટે આપ ગ્રાઉન્ડ ઉપર બનેલા રહેજો અને પલપલની માહિતી આપતા રહેજો. તિરંગા યાત્રા ક્યાં પહોંચી રહી છે અપડેટ આપતા રહેજો.